તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી વાડીએ પાટણા ભાલમાં. 2-3 વર્ષથી પડતર પડી છે તો તમે જોઈ શકો છો. ખેતી લાયક નથી અત્યારે. પડી છે આપણી જી વેગન ને આ છે આપણી વાડી. 25 વીઘા છે. આ ભાઈ ઓનર છે. ને આ છે આપણી વાડીનો કૂવો. તો જોવો અહીંયા ગાયો હાલી જાય છે અને તેની પાછળ રોજડા હાલ્યા આવે છે, તમને દેખાતા હોય તો. એક બે છે એ બાવળા વાંઈ ગયા છે. તો હવે આપણે નીચે જઈને તમને દેખાડું આપણી વાડીમાં આપણી ઓરડી કેવી છે, નાની એવી. ને આમ રોજડા આવી ગયા છે કેટલા બધા. જો તમે આ બાજુ જોવો. તો મિત્રો આ છે આપણી વાડીના નીચેથી વ્યૂ, તમે જોવો. ને આપણી ગેરહાજરીમાં અહીંયા થોડુંક નુકસાન પણ થયેલ છે. એ નુકસાન જોવા માટે આપણે આવ્યા છીએ. જો આ તાળા તોડવાનો પ્રયત્ન થયો તો તાળા હતા મજબૂત, તાળું ન તૂટ્યું પણ બારણું તૂટી ગયું. ને આમાં પણ બહુ બધા મચ્છા છે, પણ આ જો તાળું કંપનીનું હતું. આપણે આ જે ઊભા છે કૂવો જોવો છે. તો આ કૂવો છે, આમાં મોટી મોટી માછલીઓ પણ છે, પણ અત્યારે નીચે વહી ગયો દેખાય છે. ઉપર કપાત રહે. તો હવે મિત્રો અમે બે જાવી છીએ સીંડા પૂરવા. અહીંયા એવું છે કે વાડી પડી રહી થોડાક ટાઈમ બંધ, તે તાર ફેન્સિંગ રૂ એ કોકે તોડી નાખ્યું છે. ને નાઈથીને રસ્તો કાઢ્યો છે, જો અહીં ગાડી હાલેલા નિશાન પણ છે. ને આગળ સીંડા પાડી દીધા છે, હું આગળ જઈને તમને બતાવું. તો મિત્રો જોવો આ ગાડીના નિશાન છે. ને અહીંયા ગાયું બહુ હાલેલી છે અને રોજડાનો બહુ ત્રાસ વધી ગયો છે. જોવો તમે, આખામાં નકરા પગના નિશાન છે ગાયોના રોજડાના. ઘણા સમયથી પડતર પડી હતી, આપણે કંઈ વાવતા નહોતા. વચમાં ભાગવું આપ્યું હતું પણ એમાં કંઈ મજા આવી નહીં, એ આપણે ખાલી રહેવા દીધી હતી. ને જો મોટું ટ્રેક્ટર હોય જાય એટલું છે ને, સીંડું પાડી દીધું છે. હવે આ બુરવાનું છે અમારે બેન. તો જાવી સીંડું બીંડું બુરવી, કાંટા નાખવી થોડાક. એટલે જોવો તમે આગળ. થાંભલો લેવો એવો છે. જો આના હાલ જોવો તમે. બધું હરખું કરવું જોઈશે અમારે. થાંભલા હતા ને હેઠા પાડી દીધા છે. તો જો મિત્રો શીંડાને એવું પૂરી દીધું છે. ને હવે નીકળવાનું છે બરવાળા પાછું. દેવુભાઈ ગાડી ચાલુ કરી દીધી છે. હવે મિત્રો જવાનું છે બરવાળા. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. મળીએ બીજા વ્લોગમાં.